હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ બધાને. તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને જો આજ તો હે ને મજા બગડી ગઈ છે. આવ તાવ આવી ગયો, શરદી ફૂલ એટલે ફૂલ થઈ ગઈ છે. જો જ અત્યારે હે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો તો મને દવા યાદ આવી હતી, દવા પીવાની બાકી છે હજી. અને આજે હે ને નંદુને જવાનું છે હોસ્ટેલે, બપોરે મૂકવા જવાની છે બપોર પછી. એટલે હે ને એ બધી તૈયારી કરે છે. તૈયાર થઈ ગયું બધું તારું? હા. જો તો એ બધું અત્યારે હે ને ઘરનું કામ ને એવું કરે છે, વાસણ ને એવું ધોવાનું. અને મારી મમ્મી જો કુંડીએ છે, તો આપણે જઈએ ત્યાં નહીં જોવા મળ્યા છે. મારા મમ્મી છે, નંદુ છે, બધા વાસણ ધોય છે. એ બધું ઘરનું કામ કરે ને આપણે જવા દઈએ હવે ખેતરમાં, કારણ કે હુરી ઠાકવાની છે. અને હે ને ફૂલ લાઈટ આવી ગઈ એટલે પાણી વાળવાનું છે. અને આજ તો હે ને આમ શરદી ને એવું થઈ ગયું, તાવે આવી ગયો એટલે હે ને ઠંડી, હવે તો ઠંડી પડવા મળી. એટલે હે ને સ્વેટર આપણે પહેરી લીધું, બધું હોટ ને બધું ફાટવા મળ્યું, કારણ કે હે ને ધીમે ધીમે કરતા કરતા ઠંડી ચાલુ થઈ ગઈ છે, શિયાળો આવી ગયો છે હવે. એટલે આપણે જો આવી ગયા છીએ ખેતરમાં. અને જો આપણે હે ને આવી રીતના હુરી કરી છે, હવે પતલી પતલી કરી, કેમ કે હે ને આ ક્યારા પાય ને તેમાં છે ને પાણી રીજી નામાં આવે ને, એટલે હે ને બે બાજુ થોડી જગ્યા રાખીશ ક્યારામાં. અને હવે હે ને આપણે ધૂળ લગાવીને એવી રીતના ધૂળ ચડાવવાની છે બે બાજુ, કારણ કે આ બાજુ તો આપણે હે ને પાંદડાથી ઢાંકી દીધી હોય ડુંગળી, એટલે હે ને ખાલી બે બાજુ, આ બાજુ ને ઓલી બાજુ બે બાજુ કરવાની છે. અને હે ને આ પાળી કરવાની છે. આ એટલી બધી નથી થતી, કારણ કે અહીં ધૂળ નથી ને એટલે જગ્યાએ નથી. એટલે હે ને આમાંથી ધૂળ લઈને નંદુ આરે હે ને તગારું મગાવ્યું છે. નંદુને કીધું છે કે તગારું તું દઈ જા, એટલે નંદુ તગાર દેવા આવે છે ને પછી એના પાસે તગારથી ધૂળ ભરી આપણે આ પાળી કરવાની છે. 1 વાગી ગયો છે ને હવે આપણે જવું છે ઘરે. તો જો આપણે આવી રીતના સુરી કરી હતી, હુરી હતી ને ડાબુ નાખેલો, જો આવી રીતના પાળી કરી નાખી છે. જો એટલે અત્યારે પાસે નંદુ મૂકવા જવાની છે. 1 તો વાગી ગયો છે ને જવાનું છે. મારા પપ્પા તૈયાર થઈ ગયા, નંદુ તૈયાર થઈ ગઈ છે લગભગ. તો હું જાઉં ઘરે, તો ઘરે જઈને મળી બધાને. ગાઈસ ઘરે આવી ગયા છે ને બેન તો જો તૈયાર થાય છે હજી. બહુ મસ્ત લાગે આ કુર્તી નંદુ. ભીનું છે માથું, તેલ નાખ્યું તે અંબળો લઈ લે. જો બેન થઈ ગયા છે તૈયાર, ને આપણે હવે ને જમવા બેસી જાવ છે. સુપર લાગે છે નંદુ. એ તૈયાર થઈને બાકી છે, મેકઅપ તો બાકી છે એમ કઈ તો, હજી તો મેકઅપ કરશે. જો આ મેકઅપનો સામાન જો અહીં કેટલો છે ગઈસ. નંદુબેન જો હવે તૈયાર થઈ ગયા છે. જો થઈ ગયા ને હવે નંદુ તૈયાર. હા, આ એક બેગ લીધું છે ને એક જો થેલો અહીંયા આવડો મોટો ભર્યો છે. જો આવડો મોટો થેલો ભર્યો છે, દેખો ગઈસ. આ બધું એનું આવી ગયું, કપડા ને બધી વસ્તુ હોય ને લઈ જવાની, એટલી બધી નાસ્તો ને બાસ્તો બધું, એટલે મોટું બેગ ભરાઈ ગયું. એક બેગ આ લીધું છે. મજા આવતી છે ને જાવું, એટલે હોસ્ટેલ જવાની મજા આવતી છે એને. છે નંદુને ઘરે ન મજા આવે, કારણ કે ઘરે કામ કરવું પડે ને, એટલે હોસ્ટેલ જવું ગમે. કા બહુ છે વાયડીની વાયડી છે ને કામ કર્યું હોય હું કે મયુર કામ કઈ કર્યું નથી ને એ ઘરે કઈ કામ જ નથી કરતી. કરું છું હવે લેવાની બાપા. એ હાલો ઉપાડો મયુરભાઈ, મોબાઈલ જ જોયો. હાલો આવજો. આવશું. આ વખતે તો વાલી મીટિંગમાં નહીં આવી કદાચ અમે. પપ્પા ને મમ્મી આવશે. ને આવીને હું કામનું કા આ આપણે જો નહીં કાઈ નહીં આવે. મમ્મી તમને કેવું લાગે નંદુ જાય તો? સારું લાગે. સારું લાગે? ભણવા જાય કા સારું લાગે. તો પપ્પા તમને કેવું લાગે? તમને? મને તો બધું હેતુલ લાગે. બધું હેતુલ લાગે. નો હોય તો ભણવા લાગે. અહીંયા હોય તો વધુ મજા આવે ને પપ્પા, કામ તો થાય હોય તો બધું મજા આવે. એવું નથી, પપ્પાને હરખું લાગે ને, કારણ કે જો અહીંયા હોય તો એમને ઈ કઈ કામ કરવા આવે, ના હોય તો એમને કઈ કામ કરવા આવે. હું કે મયુર કિલો છે આપડે 2 કિલો મેકઅપ નામ જો તો આમ જો આમ કઈ તો જતો મોઢા. અરે પણ આમ જો અલગ અલગ દેખાય. એમ જો અહીંયા મોઢું એવું નહીં, કેટલી કાળી નામ જો તો મેકઅપ તો જો લગે. અરે આ ચશ્મા બેન ક્યાં જાવ નંદ? જાનમાં. જાનમાં? ભાઈ તમે જાનમાં જવાનું છે નંદ? હા, લખરા કાકાના જાનમાં જવાનું છે. લખરા કાકાના જાનમાં જાવ છે. હાલો હાલો બેહો જલ્દી જાઓ, હવે મોડું થઈ ગયું. 1:30 વાગી ગયો. હા પૌસીન તાકે રોઈ લ્યો એકવાર ગાય મળી લ્યો મારી દીકરી લ્યો. આના ઘર બેન રોવા છે તો ગાઈસ જો દેખો ગાઈસ જો રોવા ઈ ના ના હાલો દેખો હાલો હાલો
એમાં હું ન્યા ભણવા જતા હોય ને શું રોવાનું હોય કોણ રોવે નંદુ જો રોવે જો એ આવડું ગયું એ ગયું એ પડી ગયું ચશ્મા સેટ આરાય જો નંદુ બેન જાય છે આવજો નંદુ ગાઈસ નંદુ બેન જો વયા ગયા છે હવે અને હવે આપણે જમવાનું છે 1:30 વાગી ગયો હું 1 વાગે આવી ને પણ નંદુને તૈયાર કરવા મને એમાં વયો ગયા કલાક અડધી કલાક હવે હે ને જમવું છે જમીન પછી દવા પીવી છે અને મોડું થઈ ગયું છે હજી પાણી તો ચાલુ છે હજી મોટર બંધ કરવા જવાનું છે પાણી જોવા જવું પડશે પણ હવે એને મયુરને મોકલવાનું છે જઈશ ને નો કા શું કરે મારે જાવ તો નાઈ ને જા નયો નહીં આ ગાઈસ આ 2 દિવસથી નાયો નથી જો કેટલા પડી ગયો આમથી બહુ ડાયટ છે ને બહુ ઢળરિયા ને અમારે મયુર જો ગાઈસ દેખાજો આ જો મારી જો વાસણ ધોઈ આવ્યા અત્યારે લાઈ ફાણામાં પાણી લાવી મોઢું ધોરે નાખો નાવું છે મારી એને હાલો ગાઈસ તો હવે જમી લઈએ તો હાલો બધા જમવા જ્ઞાન જો એ મહેમાન આવી ગયા છે પૂગી જા ગઢામાં હા એ જો કાકા ને બધા બેઠા છે નાઈ લીધો ગાઈસ હજી કેતો તો ને 2 દિવસથી નથી નાયો અને ઘરે રહેવા દીધો તો નાવા માટે તો હજી નથી નાયો કાળું નાઈ નાઈ ખાવે 2 દિવસથી નથી નાયો કાકા આમ જો તો ગાઈસ 8 વાગી ગયા છે જો દવાખાનેથી આવી ગયા છીએ અને જો એટલી ગોળી આપી દીધી એટલા ટીકડા આપી દીધા 5 છે 1 2 3 4 ને 5 તો હેડ હજી તો આવ્યા જ છીએ અને હવે હેડ જમવું છે જમી પછી દવા પર ખુલી જવું છે તો આપણે વ્લોગને એડ કરશું તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય